હા આ ગોવાળી કેવી લાગે કેજો પોઈન્ટમાં. હરીભાઈ દાંત કાઢે જો જાય આગળ. હા કંઈક 2-3 જેરા હે કે હજી વાયા પાણી પાવા ગયા હે. આ કંઈક આગળ જાય જો ઠેર આપણે જ્યાં આપણે ગાયું બેઠી તો ત્યાં આવ્યા હતા આપણા 2 જણા કે ભાઈ આટલા પાણી હોય દેખાડો. કીધું વાંધો નહીં, પાણી દેખાડી દઈએ તમને. તમારા ગામની સીમમાં કે નહીં રોકાવી, પાણી પીને કે પાછા હાલ્યા દઈશું. તો કીધું વાંધો નહીં. આજ અત્યારમાં આપણે કાપવાની છે 4 થી 4.5 કિલોમીટરની લાંબી લીડ, કારણ કે થયું સેટું ખેતર ને બધા ગાયવાળાને થવાનું ભેળું. ત્યાં ગાયવાળા જો કે ઘણા આગળ વહી ગયા છે, તો આપણે થોડાક રહી ગયા ભાઈ. હવળા હાલ્યા જઈએ આગળ. ગોવાળ કે આગળ જે ગોવાળ છે એ કે હવે આગળ શું હવળા હાલ્યા હોય. એ માવડી હલ્યો આવે કંઈક. રોડ છે આજ સુનસાન આગળ આવ ખાલી જો હાલ્યા જઈએ. ગમે તાર ભેળા થઈ નક્કી જેવું નહીં, પણ આગળ છે ખરા. આગળ છે 15 દીએ જો સડ્યા છે યાદ છે. 15 દી પહેલાં આપણે આવ્યા હતા એ તલવાળું સારવા. જો કે આપણે હરિયાણ બરિયા વિટાળ્યા હતા ફરતા. એ તલવાળામાં ને સહાટિયાવાળા કોઈ લગાડ્યા હતા. તો આપણે એ સહાટિયાવાળું પણ થયું હતું ત્યારે પણ નહોતા. તલવાળામાં આપણે આવ્યા હતા અને આજ વળી જો સડ્યા છે ઈ જ માર્ગે. આગળ જો કે ગાયુવાળા છે લઈને ગયા છે. ઈવડા કે અમે હાકલ્યા છે કે આવો એકદમ. તો આજ આપણે નિમને 1 કિલોમીટરનું અંતર પડી ગયો. એ 1 કિલોમીટર આગળ હતા ને આપણે 1 કિલોમીટર રહી ગયા ભાઈ. તો હવે દેખાશે આપણે જે પડખે રહ્યા ગાયુવાળા. જો તો વિનવીને ઈવડા ભેગા થયા છે અમે પડખે ઘઉંવાળામાં. ઓરિયા અમે થાંભલા પાસે છે આપણી વાઈટે. ભાઈ ફક્ત આપણે ને રાહુલ, મહેશ ને હું 3 વ્યક્તિ વહે રહી ગયા ગાયું લઈને. સહાટીઓ જો કે આવો હે હજુ ઘણી ઊભી જાય છે અને ઘણા આગળ કંઈક પડ્યા છૂટા છૂટા બુવા. ગમે એમ જો કે ખાશે તો ખૂટશે નહીં, પણ સમસ્યા મોટી ખવડાવવાની કે સારવાની ઓછી છે, પરંતુ પાણીની સમસ્યા મેન થઈ જાય છે. કારણ કે ખાવા તો ઘણું હોય અને નો કદાચ હોય તો ઘરે નાખી દેવી. પાણીની થોડીક સમસ્યા છે, તો એના લીધે થોડીક તકલીફ પડે છે અત્યારે હાથ. બાકી તો કંઈ તકલીફ નથી. સીમમાં ન સરાય એવું હોય તો વાંધો ન આવે, ઘરે નાખી દેવી. પણ પાણીની થોડીક સમસ્યા રહે. જો બધા આખા નેરડાને આવી ગયા. ગાયું જો કે આખા નેરડાની નથી, અડધી જ છે. તો બધી ભેગી થઈ રાખી સેટે આવી છે. અને આપણે 4 થી 4.5 કિલોમીટર કહેતા હતા, પરંતુ 4 થી 4.5 કિલોમીટર નથી. આ 4.5 થી 5 કિલોમીટર આજુબાજુ થાય છે. તો એટલા સેટા વયા અહીં. સામે છે આપણે સીમાડો કેનલ રહે એ બાજુ. જે કોઈ મોટો થાંભલો દેખાય આપણે સીમમાં નથી. ને જે આમાં નાના થાંભલા દેખાય એ આપણો સીમાડો. નાના નાના જે થાંભલા રહ્યા એ આપણો સીમાડો આવી ગયો. ત્યાંથી ઓલકોર જો કે બીજા ગામની સીમ છે. તો આવું છે મેન અત્યારે ખાસ એટલે માથાકૂટ પાણીની છે. બાકી સરવાની કંઈ માથાકૂટ નથી. સીમમાં ન હોય તો ઘરે એટલી નીણ છે કે આ માવડી ભૂખ્યું ન રહે. પણ ખાસ કરીને પાણીની સમસ્યા છે. વાલો જ ઉતરી જાય તો વળી બધું ગાગે પડી જાય. બાકી કેનલમાં તો અત્યારે લગભગ 1 થી 1.5 મહિનાથી પાણી વહી ગયું છે. હજી કંઈ કેનલમાં પાણી આવ્યું નથી. પીવામાં અત્યારે થોડાક કાંજિયા જેવું થાય છે પાણી. એટલે જે ગામમાં પીવાનું પાણી છે એમાંય કાંજિયા થાય છે. અને આ ગાયું નહીં છે. મોટા તળાવમાં પાણી છે તો એ પણ બાઈસ મારી ગયું અત્યારે હાલ. આવી થોડીક સમસ્યા રહે છે અત્યારે. પાણીનો કલર જો કે હાવ ફરી ગયો છે. તો આજ આપણે આયા 4.5 થી 5 કિલોમીટર ઊભી જાહેર સારવા. ખેડૂત કે જવા જ દો, જેટલું લેવાનું હતું એટલું મારે લઈ લીધું છે મેં. તો કીધું વાંધો નહીં. તો કાલનું કીધેલું હતું આપણને, પરંતુ કાલ બધા ગાયુવાળા હતા અવળા તો એના લીધે આપણે આવ્યા નહીં.
અને બપોર પછી અહીંયા આવી તો આ થોડુંક લીડ વધી જાય છે, તો એના કારણે બપોર પછી પણ ન આવ્યા. એટલે કીધું કાલ સવારથી વહેલા જઈશું. અને જોકે રેન્જ એવી છે આપણે 4.5 થી 5 કિલોમીટરની, તો કીધું સવારમાં વહેલા કપાઈ જાય ટાટા પર. તો કંઈક બીજા અમને પણ કીધું હતું, પણ બીજી ગાયવાળા કંઈ આવ્યા નહીં. તો કીધું વાંધો નહીં. ભેંસવાળા જો કે એટલે આવતા નથી. આ 7-8 ભેંસવાળો છે એ એક આવે હારો હાર, જો કે એ બીજો એક ગાયવાળો પણ છે. તો આને એકને કીધું તું હાલ્યો હોય આવવું હોય તો. બાકી બધા છે ગામ પાધરે જ રહે છે, વધારે પાણીના હિસાબે જ તે. આજ જો કે આપણે પાવાની છે ટોંકે બધી ગાયોને. જો કે આરો છે બે નાનો એવો, તો કંઈક નાખે લઈ દઈશું અને બધી માવડી જો કે પાણી પી લે છે. આવી માથાકૂટ રહે. પાણી હાટ થઈને છેટું જવું પડે એ જ માથાકૂટ. બાકી પાણી તો છે 1-2 ઠેકાણે, પણ 2-3 કિલોમીટરનો અંતર છેટ પાણી હાટ કાપવો પડે. હવે જ આવી કંઈક ગોવાળો બાજુ જે સાંયે બેઠા છે. આમાં જો કે જાયર અને મકાઈ બે મિક્સ છે. જો આંક્યોની સાઈડ આ બધી મકાઈ છે, આ બધી જાયર એટલે કે સાહટીઓ એટલે કે જાયર. તો અમારે અહીંયા ઉનાળુ અને શિયાળુ જે વવાય એને સાહટીઓ વધારે કહેવામાં આવે છે. અને આ આપણે જો આ આપણે હરિભાઈની એમની ગાને કંઈક તકલીફ લાગે છે, એમની હોય શરતી છે નહીં. ગોવાળને શાંતિ જો બધા અડધા કંઈક ઊભા છે ને અડધા એ બેઠા છે. અને આપણને એવું લાગતું હતું કે આપણે એક જ વાંહે રહી ગયા. રહી ગયો વાંહે રહી ગયો. હા, બધાને વાંહે રહી ગયો. તો માણ ભેળો થયો અહીંયા આવતા પરસ્યો વળી ગયો. કા પછી આવી રીતે બધા ગોળ ગોઠવાઈ ગયા સાહેબ. અડધા કંઈક ખુઈ ગયા હે, ઊંઘમાં હે. અડધા કંઈક મોબાઈલ જોવો હોય છે. આવી રીતે જો એક અહીંયા જો દુકાની બેઠો કૂતરો સુરક્ષા માટે આ ગોળ હારે લઈને આવે. અમે જો ગધાડા હે, જો આમાં બધા ગધાડા પડ્યા. તો આપણે હમણાં કંઈ અહીં તો રહ્યા નથી ગાયું લઈને. 15-17 દી જેવું થઈ ગયું. તો જઈએ છીએ પાણી ધ્યાન કરવા. જો કે ગાયોને પાણી પીધા લાયક છે, આરો છે કે નહીં. તો એ જોઈ પાણી કેવી રીતનું શું છે. એ માટે આવીને ગાયું કંઈક આવીને 2-3 ખેતરમાં શેટી છે. ગોવાળોને કીધું ધ્યાન કરતો આવું આગળ. ચીમનું છે, ચીમનું નહીં પાણીમાં. હવે તો આંકર તો થોડોક આરો હોય એવું લાગે છે, કારણ કે પાણી જો ઘણું હેઠું ઉતરી ગયું હે. પાણી જો કે ઘણું ઉતરી ગયું હે. જોઈએ આમાં ખૂતાય એવું છે કે નહીં. આમાં એવું છે થોડુંક ગાયુંને ખૂતાય એવું છે. ગાયું ખૂતાય એવું છે. આરામાં જો કે પાણીમાં નહીં મેળાવે. જો આવે તો આવે ગાયું એવું છે. ગાયું જો કે થઈ જાય હામટી એટલે એના લીધે થોડી તકલીફ છે. તો અહીં વેલને એવું છે તો પાણી પીવાની મજા નહીં આવે ગાયુંને. જો કે આમાં પાણીની વેલ આવે એ બધી છે અંદર. અને સામે જો કે આરો છે નહીં, ત્યાં સીધી કડે એટલે મેળ ન આવે પાવામાં. જો થોડા ઢોર હોય તો અહીં મેળ આવે, બાકી મેળ આવે એવું છે નહીં. અને કદાચ ભેંસું હોય તો પી લઈને કે તો ભેંસવાળાને એકને કહી દઈશું આ બાજુ હોય પાણી પાવા માટે. જો કે અહીંયા બધું જો આ બધી પોસી જગ્યા છે. આ બધી પોસી જગ્યા છે તો એના લીધે ગાયું અહીં નહીં હાલે. જો આમાં ખૂતાણેલા હોય છે, પણ રોજડાને એવું આવેલું હોય ને ખૂતાણેલું હોય એના લીધે આ આરો આપણે કેન્સલ કરવો પડશે. આંકર જો કે આપણે ગાયું નહીં હાલે. ભેંસવાળા કહી દઈશું, ભેંસવાળો એની ભેંસું આંકર લઈને ભાઈ આવે. આપણને ભાળે જો
ચીટોડા એવો ઉડવા માંડ્યા. જો એમને એમ થાય છે નાના નાના જે કે એમના બસા છે એમને એમ કે અમારા બસાને નુકસાન પહોંચાડતી આવડા. હવે આપણે હવે જે હમી સાઈડ આ જે બીજો આરો છે આમ જે પાતા થાય હવે આ બાજુ ફરીને વયા હમણાં આપણે જો કે હતા હામી સાઈડ તો જો આ સાઈડ તો સીધી કડ જેવું છે એટલે આમાં ઉતરીને પી ન શકે. આમાં જાય એટલે ગાયોને ખબર પડે કે સીધા અંદર વહી દેવી તો એના લીધે ગાયું ઉતરે જ નહીં અહીંયા ના. બે પાસ પીવે એવું છે જોવો પડશે. લાંબા લાંબા સોહાતા આવ્યા હોય તો પી લે. ભાઈ ક્યાંય ગટર જેવું ગાળેલું છે જે પાણી ખેંચવા માટે તો એક ઝેરો આમાં પી લે એવું છે. જો એક ઝેરો આવ્યો હોય તો પી લે એવું છે. બાકી પાણીનું સ્તર ઘણું ઘટી ગયું છે. જો આંકર પણ ગાયું ન હાલે, ખાસ કરીને આ જગ્યામાં પણ ન આવે ગાયું, ખૂતાઈ જાય એવું છે એના લીધે. તો થોડા લાવી તો મેળ આવે એવું. બાકી પાણીમાં તો બધું ધાંધિયા જેવું છે તો ખાસ કરીને સેટ આવી એટલે આ પ્રોબ્લેમ વધારે રહે. ને જો કે હામી સાઈડ પી લે એવું ગાયું અહીંયા ઉતરવાની સમસ્યા થોડીક. બાકી આ હામી સાઈડ મોટો આરો છે તો નહીં વાંધો આવે. ગાયું જો કે પી લે છે, નોખી ગાયું લાવવી પડશે. ગાયું તો બધી પી લે છે. અહીંયા ભેંસવાળા અમને ઘડીક હકલાઈ દઈશું. તો આવી બધી સમસ્યા છે અત્યારે હાલ પાણીની. એના લીધે કેવી મેઘરાજા ઉતરી જાય તો સારું છે. નકર પાછું આ જે પાણી રહ્યું પણ ઉતરી જશે. આમાં બિચારું જે જીવ જંતુ રહ્યું આમાં માછલા છે, કાચબા છે, તો આ બધું બિચારું પાણીના લીધે બીજે જાય ક્યાં એટલે મરી જાય છે આ બધું જે રહ્યું. ખાસ કરીને માછલામાં પ્રોબ્લેમ થાય. તો આવા હાલ છે અત્યારે ગામડાના અને આવું છે માલધારી જીવન. જો કે અત્યારે વાગ્યા છે કમ્પ્લેટ 11 જ તે પણ કીધું હવે આપણે આવશું પાણી પાવા 12 થી 12:30 ગાળામાં. તો કે ટીમ બધી તૈયારી કરી લેવી એટલે મજા આવે. કારણ કે પાદરી ગાયું અહીંયા ભરાઈ દઈએ એટલે ખબર હોય નહીં પાણી ક્યાં લઈ જવાનું ક્યાં નહીં એવું બધું થાય. એના લીધે કે પહેલાં જોઈ જવી. તો હમણાં મેકિંગ ગયા ને હતું એમાં લગભગ 25% જેવું ખાઈ ગયા અને 75% જેવું જીમ ના હતો. તો ગાયું ઘણે આગી હોય છે આપણી. આપણે જવું પડે આપણે રુદ્ર ફૂટિયા માટે તો પાછો લેવા કે વાયર રહી ગયો તો હરીબેન એમની ગાયુંમાં હજી જો કે 2-3 ગાયું વાયર રહી જાય તો એ વહી આવશે હરીબેન એમની ગાયુંમાં. કારણ કે આ તરસ્યા થયા બહુ તો કીધું હાલવા દેવી આગળ. જો મહેશ આગળ લઈને જાય કે તારી ગાયું હારો આપણે પણ જવા દે. પાણી જો કે પી લે શાંતિથી. આવડા બધા નાખે પાવી. અમે જો એટલે ઝાડે બેઠો જીરો હમણાં પી ગયો આગળ. હાલો તો ગાયો આપણે આમાં પાઈ લીધી. જ્યાં આપણે જોવા આવ્યા હતા અહીંયા તો નથી ઉતરે એવું તો કીધા અહીંયા નથી પાવી. કોલ પાઈને ફરીને પાછા આંક્યો આવ્યા ઘડીક પોવાય આંક્યો. ધરોડીના જો કે પોથા હારા તો અહીંયા લીધે પડ્યા છે. એમ અડધા કંઈક વાંહે છે, અડધા કંઈક ગોવાળા જો પીને જાય પાછા અમે. હવે તો આપણે ગઈને આપણે આમ બાવડુંમાં જ મૂકીને વયા જે કે પરડા ખાઈને મેતે વયા છે આપણે સાંઈ. અહીં કરજો કે બધી ગાયું ઠેકાણે વયાઈ છે. જીને બેવાનું સાંઈ વયાઈ છે. બાકી બધા પરડા ખાવા મહિના થઈ ગયા. બરણે હાટા એ લૂંટા છૂટી થાય છે. લઈ લીધી હાલો મૂકી દો તારે ને આમ તો મૂકતા લે આવું કરે મેલા કા. હાલો તો આવી ગયા એ જ જગ્યાએ વળી જ્યાં આપણે 17 દી પહેલા આવ્યા હતા. અહીંયા જો સા બને હે ગોળ જોઈ કે નાતો આવ્યો હે. ઘડીક આ આવે છે ને વળી પાછો ઘડીક કૂદી જાય ઓલ કરી પાણીમાં. તો આ ગોળ પણ નહીં આવ્યો હે, સામે રહ્યો એ પણ નહીં આવ્યો હે. આ 3 ને આવડે તરતા અને આ ભલો આદમી જોતો બેઠો અહીંયા જો કે તરતા ના આવડતું. એ સાલા આવડે તરતા આવડતું જાય નાખી દઉં સીધો તલાવ. હે ના આવડતું તો વાંધો લે
અડધે વહી ગયો તો ન આવડતું તલાવમાં. જો તો આ તલાવ છે પણ પાણી ઘણું આમાં, પણ ગાયુંને એક કોઈ ઉતરે એવો આરો નથી. તો આમાં ખાલી ગોવાળ ના એવું જ છે, બાકી પાણી પીવે એવું નથી ગાયું. ગોવાળ પાછો ગોળા ડીલે છે ને, તાપ આવે છે, ઘવેડ આવે, ટાઈટ આવે ને, ટાઈટ આવે છે. ગાયું બે રહી જો જાય પાણીના બાટલા ભરવા તૈણી ગોવાળ. જો કે અહીંયા છે મીઠું પાણી. પહેલાં કંઈક એવી હાલત હતી, બૂટમાં અહીંથી પાછા અહીંયા ટોંકે જતા હતા પાણી ભરવા, કારણ કે એ વખતે આપણે ટોંકમાં વરસાદનું જ પાણી રહેતું હતું. અને હવે થઈ ગયું બધું મિક્સ, એટલે કે આલરનું મોળું પાણીમાં, તો એના લીધે પાણી થોડુંક બગડી ગયું અત્યારે. હવે હાલીને જેવી છે ઠેઠ બૂટમાં 1 થી 1.5 કિલોમીટરની રેન્જ છે. ખરાબ ઉપરનો માથે લીધો છે અને વાગ્યા છે કમ્પ્લેટ 1:15 થાય છે. ટુકડે જો અહીંયા આવ્યા હતા, ખબર પડી કે પુણે ભાઈ જો બધા પ્રસાદી લેવા આવ્યા છીએ. અહીં કર લીધા વાળો લાઈનમાં ફટાફટ, જો કે પ્રસાદી લેવામાં અહીંયા જ રહી ગયા ભાઈ. આજ કંઈક પાણીનો જુગાડ આવો કરીને જઈએ છીએ, જે 2 દી આવી તો ખૂટે નહીં પાણી એવું કરીને જઈએ છીએ. બાટલો જો કે ઉપાડી લીધો છે, પડખે ઝીણા ઝીણા જો બાટલા 2-3 જયદીપ લઈને આવે. 4 હે ને, 4 બીજા ગોળ જો હાલ્યા આવે છે. હરીભાઈ મોર છે આપણે છીએ બાટલામાં વાંયે. જીમ જીમ થાક લાગતો જાય એમ બીજા ગોળ વારો આવતો જાય છે. આવું કંઈક પાણીનો જુગાડ કર્યો હાલ. ગોવાળ બદલાઈ ગયા હે હાલે. ઉતાવળા જો બે એકા બીજી ખેંચે જોરું ખેંચતા હોય, પણ આ પાડા નહીં થારું ને કે આ બાટલો ફૂટી દી એટલે હવળા ફૂટી દી છે. હમોલા પડે બે બાટલામાં ગોવાળ નો બાકી જાય. મારો હરીભાઈ નો વારો પૂરો. અમે જોઈ કે 2-3 ખેતરો ઉપાડતા આવી છે. આ ખાલી ઘડેક જ ઉપાડ્યો અમને, તો જો માથાકૂટ કરાવી દી. જો પેલા ગોવાળ ચીમ કરતા જાય, ઘડીક દોટા છે, ઘડીક એક બીજી ખેતરમાં જાય છે. બાટલો નો પાડે સારું હોય, 2 બાટલા જેવા થઈ જવાના છે. અહીં જીગાએ જો કે 4 બાટલા ઉપાડી લીધા છે. અહીં નાના ગોળ ભાઈ 1 છે, હરીભાઈ હાવ ખાલા ભૂલા છે. પણ અમે 2 તારડી ઉપાડીને જતા હતા. હરીભાઈ જો હરીભાઈ હમણાં એમ કીધું તરત ખોટું લાગી ગયું. રોજ પાણી પી જાય આપણા બાટલા એમ ન હોય પણ હાવ એટલે હમણાં હાલો ને યાર બાજોલ નો કરાય. જુગાડિયા હે, બાટલો થોડો કમસો ખૂટલો હે, ખાવનો ટાળા સારું હે. આવું છે પાણી હાટ આ બધું થાય છે. બાકી કીધે ઘડીએ છે બાટલા હાવ 5 ને ગોવાળ વધી જેવી છે. તો કીધે આ ઘડીએ આવવું ન પડે, એના લીધે આપણે આ ગમે એટલા કિલોનું પાણી આવતું એ કાંઈ ખબર નથી, હવે પોગાડી દીધી. બાટલો વેઈને એટલે મીજ દીધો હવે પડ્યો રહેશે 2 દી સુધી. જો કે આ ગોવાળ નાના રે એમનામાં ભરોસો નથી, જો બગાડ નહીં કરે તો પાણી વધશે. જય સીતારામ. જો તો 2 જણા આવ્યા હતા એ ગાડવાળા પહેલાં કે ભાઈ પાણી હોય બતાવો, તો પાણી બતાવવા આવ્યા છીએ ને ગાડ જો પીને નીકળી ગયા આમ બારા હાલ્યા જાય પાછા. તો કે પાણી જીવું એ દેખાડો, તો આપણે પાણી દેખાડ્યું બિચારા પી લીધું મસ્ત. આને એમ કેમ થાય ગાડને, એ ઊભું ન થાય એકદમ માર્યું છે આને. જો આ ગાડ જો કરી આપણને જો કે ગાડમાં જાજી નોલેજ નથી, તડકો લાગી ગયો ડામ દીધેલું લાગે. જો કંઈક થયું લાગે. જો ચાલો જવા દો, હમણાં આગળ એકાદો ભાઈ આવીને લઈ જઈશ. હા ચા આ ગોવાળી કેવી લાગે એ કહેજો પોઈન્ટમાં. હરીભાઈ દાંત કાઢે જો જ જાય આગળ.
પણ પૂરી થઈ બીજું કહેજો. હા કંઈક 2-3 જેરા હે કે હજી વાયા પાણી પાવા ગયા છે. આ કંઈક આગળ જાય છે જો ઠેઠ આપણે ત્યાં આપણે ગાયું બેઠી તો ત્યાં આવ્યા હતા આપણા 2 જણા કે ભાઈ આટલા પાણી હોય દેખાડો. કીધું વાંધો નહીં, પાણી દેખાડી દઈએ તમને. તમારા ગામની સીમમાં કે નહીં રોકાવી, પાણી પીને કે પાછા હાલ્યા દઈશું. તો કીધું વાંધો નહીં, જો આગળ હાલ્યા જાય. તે કયું ગામ હે? કયું ગામ? ભચાઉ. એવું આપણું કયું ગામ? આપણું ભડિયાદ. એટલે આપણે રબારી કે પછી હે રબારી હો? બરોબર. કેવા શું હાકે? કાંગોળી. બરોબર. હા ભરવાડો. હા મૂળ ગામ ભચાઉ ચોબાડી. બરોબર. ગાંગલ હોય એમ ને? બરોબર. તો ભાઈ ગાંગલ હે. હવે હાલ્યા જઈ ઘર બાજુ હે કામ હે તઈને ગોવાળને તો કીધે હાલ્યા જઈ ગાડ બાડ પાણી પીને આવ્યા જો મોર ગોવાળ જાય હે ભેંસી વાળા જો પડખે સારા હે તે હામાં જો ભાઈ પગી ગયા જો અહીંયા ભેંસી વાળા હે અહીં કરી અમે જોઈ કે હોરા હાલીને આવ્યા છીએ. અમે જોઈ કે હોરા હાલીને આવ્યા છીએ. ઘડીક કીધા સાયા કરી લ્યો આરામ. હા સાઠિયાવાળા ભેંસીવાળા સારતા હતા તો આટલા આવડા નોખત રહે પાથરમાં. જો કે હામ્યું છે આપણે જો ગામ કંઈ જાજુ શેટું નથી અહીંથી, ખાલી 2-3 ખેતર વાત છે. થાય ગઈ અહીંયા આવતા આવતા આજ તો બધા તલાવડા ડોળી નાખ્યા. બધા તલાવડા ડોળી નાખ્યા. જ્યાં કીધું મીઠું પાણી રહ્યું હોય ત્યાં પાણી નથી. આખો ગામનો સીમાડો આંટો મારીને આવ્યા. એમાં પાછા રબારી ભાઈ એમાં ભટકાઈ ગયા તો ઈવડા પણ અમારે ઘોડે આટા મારતા હતા તો કીધા અહીંયા છે પાણી પહેલો. ઈવડા પણ ગાડડા અમને બિચારાઓને ઘણા તરસ્યા હતા તો એમને પાયા. પછી આપણે હોરા પડ્યા જુઓ ગામ બાજુ તો અહીં કે ભેંસીવાળા જો અહીં સારા હે. ભેંસીવાળા એમ કે સા પીવો હે એટલે અમારા મેલા કાકા સા મોરસ હારે જ લઈને રખડે હે. તો ગાયવાળા અમને કે સા પીવો હોય તો ગા દોઈ દો, નગર પછી અમે ઘર બાજુથી હાલતા થઈ વાગ્યા છે હાલ અત્યારે 3:30 જેવું થાય. એ ભેંસું જો પડે સવારની આમાં જો કે આમાં બીજા ગામના પણ સારીને ગયા હતા તો એ પાણી શીશામાં ખૂટી ગયું અત્યારે. અને ભેંસુવાળા કે તમારા પાસે પાણી હે તો કીધું નથી. તો જો જાય હાલ્યા જાય કે પાણી બાણી પીતાવી ત્યાં લગી કે સારો તમે તો કીધું વાંધો નહીં. પાણી પીવા ગયા હે તો આપણે અમે જે ગા રહી એ જોઈ કે દોઈ લેવી આને અને મીકવી સા કામે લાગા સા મેકો હક નથી મૂકી દો એમ. હાલો તો એ સા મીક દેવી હવે હરિભાઈ તૈયાર થાય એટલે તરત. તો હવે દોવાનું કરવી સ્ટાર્ટ. જો કે થોડુંક દોઈ લીધું હે હવે દોઈ લઈ આપણે પાટુંનું અમારે સારું હે આપણે જો કે છે નહીં ખંજોળજો હોય થોડુંક. ભેંસવાળાની ગા હે ગાયવાળાની જો કે હે નહીં. આપણે ગાયું જો કે આમ આઘી સરે હે જે આપણે બતાવી ખંજોળજો ગાને. હે હરીભાઈ ગાન ખંજોળજો. કાંઈ પાટું મારશે તો આ બધું વેરાઈ જશે. હા આવડે હા શાંતિ દોવા તો દીધું હો. હા બીજી વાસડે આવે પડખે જોવા. તું એક વાર એને હમણાં પાટું મારશે. પાટું ખવડાવવા આવ્યું હતું વાસડે કાં તો પાટું ખવડાવે ને એમ હટ હટ આગી વૈજા કડે. કેટલું દઉં વેલા કા 4 જણા થાય એવું. ડોબાવાળા જોઈ કે શેટા વહી ગયા હે. કદાચ જો ભળી જાય તો ભળી જાય શામાં ઈવડાઈ કહેતા હતા પાણી પીને ઈવડાઈ ક્યારે આવે નક્કી નહીં. આપણે કીધું આટલું દોઈ લીધું
ને હવે મારી દીવ ઢાંકણું જે થાય ખાલી એક ભેંસવાળો અહીં છે, બાકી બધા જ્યાં પાણી પીવા અમુક કંઈક શીશા લઈ ગયા અને અમારા 2 શીશા અહીં પડ્યા. હાલો કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ સા મજાની આ હરીભાઈ કરે જો કા મસ્તીની સાથે જઈએ. ગાયો જો કે પાટ ન મારી દૂધી હમણાં ધોઈ લેવા દીધું. તો માવડીનો આભાર, બેઠી થઈને ઊભી થઈને દોવા દીધું. ને ભેંસુમાં આપણે ઘડીક છીએ, જો ઓલા વહેલા વયા પાણી પી તો ઠીક હે, નકર પાછા હાલતા થઈ જઈશું આપણે પણ ઘર બાજુ. ગાયું જોઈ કે આપણે અહીંયા જ પોળી ઠેઠ છે, અહીંયા અહીં કરી જોતા જેવી ખેતરમાં ચીમનું હોય ચીમનું નહીં. થોડાક દી પછી આપણે આખું ખેતર હાંકીને પછી વાવવાનું હોય, વાવવાની છે આપણે જાહેર જ તે. અત્યારે કંઈક આવું હોય પણ આ વરસાદ અને પાણી વાંકે પીડ્યું ખેતર અત્યારે. બાકી આ બધું જો આ ફરતું બધું ઈમણામાં જ પીડ્યું હોય, પાણી વાંકે તે. ભાઈ ઉકાળો ઉકાળો હજી જો હરીભાઈ પરસેવો ઓળી ગયો, પાછું લઈ લે. સારો ઉકાળવાનો હોય તો હજી મીક દીધો લે. તારા જો સાઈ નીકળી નહીં આવડે સાવ બનાવતો નહીં આવડે. ઉકાળવાનો હોય જો ભઠ્ઠો વાય જાય આખો. મને એવું લાગે ખા બગડવાનો. ગોળ મેં ના પાડી દો, મેં કીધા ઝટક્યાનો હે ખાપો ન લઈશ. જો દીધેલા ખાપા કાઢી લે આવડા. દીધેલા ખાપા આવડા, દીધેલા ખાપા આવડા કાઢી લે ને જો મેં કયો સા હે શું થાય ના ભાઈ ગા આપણે દોઈએ ને ગોવાળ એમ કે ગાભણું હોય કુવાવડું હોય કે સમજાતું નથી, એટલે બગડ્યો સા એવું લાગે. લઈ લો બાર, હવે ઉકાળશો નહીં. આપણને એવું લાગે હુવાવડી ગા હે. હા હુવાવડી ગાનો સા થઈ ગયો તો એ સા ફાટ્યો ભાઈ, ફાટ્યો નથી ને. હા પીલો 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 સા ફાટી ગયો એવો થઈ ગયો લાગે હે. પણ એ અમારા મેન ગોવાળ બંધાણે પીવો પછી ખબર પડે ફાટી ગયો હોય કે નહીં. કારણ કે ખબર હતી ને આપણને કે હુવાવડી ગા છે, હમણાં વિયાણી છે કે પછી પહેલાં વિયાણેલી જ છે. હમણાં વિયાણી હે ને એવું જ લાગે જોઈને. જો ગાને પાછું જોઈને એવું લાગે હમણાં વિયાણી છે એમ. તો એ છતાંય અમે જો માન્યા નહીં, સા મેળ દીધો. આવી હે સા જો કે કલર થોડોક ફેરમાં હે પણ નહીં વાંધો હવે, નહીં વાંધો હવે. ઝાપટી લેવી ઘડીક જો સુલા ઉપર રહ્યો હોત તો ઉપડી જાત તો પૂરો થઈ જાત. જુઓ તો કેવી મજા આવે જોઈ જો કબડકો મારી કેવી જામે હે લાગે હે ને તો વાંધો નહીં. હાલો તો થઈ ગયું અમારું કામ. જો કે ચા ચાલુ થઈ ગયો તો આપણે આમાં ભેંસું ગોળને બોલાવી ચા પીવા. આ વસન ચા પી જા હાલ હાલ હાલ. એ ઊભો તો થયો, આવશે તો ખરો હવે. હાલો તો હવે હવળાવળા આપણે પગી ગયા ઘરે ઠેઠ. જો અમે ગાયું જો કે બીજા ગોળ લઈને આવે છે અને એક દિવસે જરૂર બધાની કોમેન્ટનું રિપ્લાય આપશું. જો કે લાઈવ આવીને શું લાઈવ આવું કે નહીં તે પણ કોમેન્ટ કરી દીજો. બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર